વિદ્યાર્થી મિત્રો, ઓકે, વિવિધ એન્થાલ્પીની વાત કરીએ છીએ તો સરસ મજાની આજે શીખવાની છે પ્રમાણિત એન્થાલ્પી. બહુ જ મસ્ત મજાની અને ઇન્ટરેસ્ટિંગ વાત છે. પ્રમાણિત એન્થાલ્પી કોને કહેવાય એની જરાક ડિસ્કશન કરીએ, જેથી કરીને જબરદસ્ત મજા આવશે. તમારી બુક કરતાં થોડી અલગ મેથડથી સમજાવું છું, સમજાઈ જશે. બધું બુકમાં છે એ પણ આપણે એની અંદર આવરી લેશું અને મસ્ત મજાની આપણે વાત કરીએ છીએ. પ્રમાણિત સર્જન એન્થાલ્પી કઈ જોવી છે? પ્રમાણિત એન્થાલ્પીમાં જોવાનું છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ચલો, પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે શું છે? એક તો સર્જન કરવું એટલે ફોર્મેશન કરવું. શું થાય? ફોર્મેશન કરવું. ડેલ્ટા એફ એચ પ્રમાણિત છે એટલે શું લખીએ છીએ આપણે? 0. એને ડેલ્ટા એફ એચ 0 વડે દર્શાવવામાં આવે છે. આને કહેવાય પ્રમાણિત સર્જન એન્થાલ્પી. આ શું થયું છે? પ્રમાણિત સર્જન એન્થાલ્પી. એક મોલ, વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક મોલ પદાર્થ, તમારે એક મોલ પદાર્થ બનવાનું છે અને બનાવવાનું છે. એક મોલ પદાર્થ તેના તત્વો કે જે તેમની સ્થાયી અવસ્થામાં અથવા તો પ્રમાણિત અવસ્થામાં હોય તેમાંથી રચાય છે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર પ્રમાણિત સર્જન એન્થાલ્પી તરીકે ઓળખાય છે. એક મોલ પદાર્થ તેના તત્વોની સ્થાયી અવસ્થામાં, એક મોલ પદાર્થ તેના તત્વોની સ્થાયી અવસ્થામાં હોય છે તેમાંથી રચાય. તેના તત્વોની સ્થાયી અવસ્થા માંથી, સ્થાયી અવસ્થા એને આપણે બીજું શું કહીએ છીએ તો કે સંદર્ભ અવસ્થા. સ્થાયી અવસ્થા એ લખીને આપું છું સંદર્ભ અવસ્થા. સંદર્ભ અવસ્થા માંથી રચાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય છે? પ્રમાણિત સર્જન અથવા મોલર. પર મોલ માટે જ હોય છે એટલા માટે શું કહીએ છીએ? પર મોલ માટે છે એટલા માટે શું કહીએ છીએ આપણે એને? પ્રમાણિત મોલર એન્થાલ્પી કહે છે. પ્રમાણિત સર્જન અથવા મોલર અથવા તો પ્રમાણિત સર્જન મોલર એક સાથે લખી નાખું અથવા અહીંથી કાઢી નાખું છું. પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી કહે છે. પ્રમાણિત સર્જન એન્થાલ્પી અથવા તો પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી બે સરખું જ છે, કોઈ વાંધો નહીં. એક મોલ તમારે પદાર્થ બનાવવો છે પણ તેના તત્વોની પ્રમાણિત અવસ્થામાંથી બનાવવાનો છે. આ ખાસ યાદ રાખજો. એની હું તમને ક્લેરિફિકેશન આપું એટલે વાત ક્લિયર થઈ જાય. હવે સમજી લો કે હું પાણીનો અણુ બનાવું છું તો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની પ્રમાણિત અવસ્થા શું છે તો કે હાઇડ્રોજન ગેસ. પછી ઓક્સિજન લઉં છું, ઓક્સિજનની પ્રમાણિત અવસ્થા શું છે? ઓક્સિજન ગેસ. તો એમાંથી બને છે H2O. ધ્યાન આપજો, ગેસ. અહીંયા મારે એક મોલ જ બનાવવાનો છે ભાઈ, એક મોલ પદાર્થ બનાવવાનો છે. તો આને બેને શું લઈ લઉં? 1/2 મોલ લઈ લઉં છું. અડધો મોલ અને 1 મોલ. તો અહીંયા જે એન્થાલ્પી ફેરફાર થાય તો સર્જન થયું છે, પાણીનું સર્જન થયું છે અને 1 મોલ પાણી પીનું છે અને આ ઓક્સિજન ગેસ અને હાઇડ્રોજન ગેસ બંને ગેસ અવસ્થામાં છે એટલે બંને પ્રમાણિત અવસ્થામાં છે. ઓક્સિજનની પ્રમાણિત અવસ્થા ગેસ, એ પછી O2 જ હોવું જોઈએ. O3 એની પ્રમાણિત અવસ્થા નહીં થાય. હમણાં હું તમને બતાવું છું ક્યાં ક્યાં તત્વો પ્રમાણિત અવસ્થા તરીકે વર્તે છે તે. 1 મોલ ઉત્પન્ન થયું તો આ તમારી પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. હવે જો H2 ગેસ વત્તા O2 ગેસ તો અહીંયા શું બનશે? 2H2O બનશે. તો અહીંયા ડેલ્ટા FH0 જે છે એટલે એ પ્રમાણિત એન્થાલ્પી પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર હશે કે નહીં હોય? નહીં હોય. કેમ? કેમ કે અહીંયા 2 મોલ બને છે. આપણે તો કેટલું બનવું જોઈએ? 1 મોલ જ બનવું જોઈએ. એટલે અહીંયા થતો એન્થાલ્પી ફેરફાર પ્રમાણિત સર્જન એન્થાલ્પી છે નહીં. ક્લિયર થઈ છે આખી વાત? તત્વો અહીંયા જો તત્વો એની પ્રમાણિત અવસ્થામાં જ છે પણ જે નિપજ મળે છે એ 2 મોલ થઈ જાય છે. તો જે એન્થાલ્પી ફેરફાર થાય છે એ પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર છે નહીં. વેલ, પછી બીજી વાત કરું છું. H2 ગેસ પ્લસ Br2 ગેસ, બરોબર છે. અહીંયા હાફ લઈ લઉં છું, અડધો મોલ, અને અહીંયા બનાવું છું HBr ગેસ. ક્લિયર છે? તો અહીંયા જે એન્થાલ્પી ફેરફાર થાય
આ એન્થાલ્પી ફેરફાર પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર છે કે નહીં? તો જોઈ લો, અહીંયા H2 ગેસ, Br2 ગેસ અને HBr અહીંયા 1 મોલ મળે છે. ક્લિયર છે? ઓકે, 1 મોલ મળે 1 મોલ HBr નું સર્જન થાય છે તો પ્રમાણિત હોઈ શકે. પણ બ્રોમિનની પ્રમાણિત અવસ્થા કઈ છે? સંદર્ભ અવસ્થા કઈ છે? તો બ્રોમિનની સંદર્ભ અવસ્થા એટલે કે પ્રમાણિત અવસ્થા કઈ થશે? બ્રોમિન લિક્વિડ થશે. એટલે અહીંયા જે એન્થાલ્પી ફેરફાર છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર નથી. જો આની જગ્યાએ આવી રીતના હોય 1/2 H2 ગેસ પ્લસ 1/2 Br2 લિક્વિડ, Br2 લિક્વિડ હોવું જોઈએ બધા. 1/2 H2 ગેસ 1/2 Br2 liquid gives HBr gas. અહીંયા જે એન્થાલ્પી ફેરફાર થાય છે આ છે તમારો પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર. ક્લિયર થાય છે બેટા? બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ સીધી સાદી સિમ્પલ વાત છે, કોઈ નવીન વાત નથી. અહીંયા એની પ્રમાણિત અવસ્થામાં હોવું જોઈએ, તત્વ એની પ્રમાણિત અવસ્થામાં હોવું જોઈએ અને એમાંથી જે તમારી નિપજ મળે એ ફરજિયાત 1 મોલ નિપજ મળવી જોઈએ. કેટલા મોલ મળવી જોઈએ? 1 મોલ નિપજ મળવી જોઈએ. હવે સમજી લો કે N2 + 3H2 ગેસ, અહીંયા આપણે NH3 બનાવીએ છીએ, અહીંયા 3 લઉં છું તો અહીંયા 2NH3 બનશે. તો અહીંયા જે એન્થાલ્પી ફેરફાર થાય અહીંયા 100% NH3 નું સર્જન થયું છે બેટા. જુઓ, NH3 નું સર્જન થયું છે પણ કેટલા મોલ NH3 મળ્યું છે? 2 મોલ મળ્યું છે. તો અહીંયા જે એન્થાલ્પી ફેરફાર થાય તે પ્રમાણિત નથી. તો અહીંયા શું કરવું પડે છે? N2 ગેસ 1/2 વત્તા H2 ગેસ 3/2 એટલે અહીંયા મળે છે NH3. ક્લિયર થઈ છે? NH3 ગેસ મળ્યો છે. તો આ વખતે જે તમારો એન્થાલ્પી ફેરફાર છે આ એન્થાલ્પી ફેરફાર પ્રમાણિત સર્જન એન્થાલ્પી થશે. વાત આખી સમજાય છે બેટા કઈ રીતે થાય છે તે? તમારા પુસ્તકની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે, CaO + CO2 will gives CaCO3. અહીંયા જુઓ CaCO3 બને છે, આ ગેસ, આ સોલિડ અને આ પણ સોલિડ. તો અહીંયા જે એન્થાલ્પી ફેરફાર થાય છે એ પ્રમાણિત સર્જન એન્થાલ્પી હશે કે નહીં હોય? અહીંયા 1 મોલ મળે છે. ઓકે, આ ગેસ છે, આ સોલિડ છે. તો એન્થાલ્પી ફેરફાર શાયદ સર્જન એન્થાલ્પી હોઈ શકે નહીં હોય. કેમ નહીં હોય? CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 આ તત્વો નથી. આપણે શું કીધું છે? તત્વો હોવા જોઈએ. અહીંયા તત્વો હોવા જોઈએ. આ ઓલરેડી સંયોજન છે, બંને સંયોજનમાંથી નવું સંયોજન બને છે. ક્લિયર થાય છે આખી વાત? તો તત્વોમાંથી તમારું સંયોજન બને, તત્વોમાંથી સંયોજન બને, તત્વો એની પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ અને સંયોજન 1 જ મોલ બનવું જોઈએ. ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય છે એને આપણે સર્જન એન્થાલ્પી કહીએ છીએ, પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીએ છીએ, નહીંતર કહી શકતા નથી. ક્લિયર થાય છે? તો આ બધા જ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ તમને યાદ હોવા જોઈએ. ઓકે, પછી આને આપણે કેલ્ક્યુલેશન કરવું હોય એન્થાલ્પી ફેરફાર તો શું થશે? ડેલ્ટા રિએક્શન એની પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર જોવો હોય ત્યારે ડેલ્ટા RH જો પ્રમાણિત છે એટલે આપણે પ્રમાણિત લઈશું ત્યારે શું થશે? ડેલ્ટા FH0 કોણ નિપજો માઇનસ ડેલ્ટા FH0 પ્રોડક્ટ. અહીંયા રિએક્ટન્ટ આવશે. અહીંયા પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ આ રીતે બનશે. યસ યા નો? પડે છે બેટા? આખી વાતમાં સમજણ પડે છે? અહીંયા કરી દઉં છું રિએક્ટન્ટમાં R, પ્રોડક્ટમાં P. બરાબર છે? શું થાય છે? કુલ એન્થાલ્પી ફેરફાર, પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર તમારે શોધવું હોય ત્યારે શું થાય છે? નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. આ રીતે આપણે એન્થાલ્પી ફેરફાર શોધી શકીએ અને આપણને પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર મળશે. ક્લિયર થાય છે આખી વાત બેટા? આ રીતે તમારે શોધવાનું હોય છે. રિએક્શન આપેલી હશે અને આપણે એની અંદરથી સર્જન એન્થાલ્પી શોધવાની હોય છે. બીજી વાત, કોઈ પણ તત્વ છે, કોઈ પણ તત્વ એટલે સમજી લો કે આ હાઇડ્રોજન તત્વ છે, કોઈ પણ તત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 હોય. કોઈ પણ તત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 હોય છે. અહીંયા લખું છું કોઈ પણ તત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 હોય છે.
કોઈ પણ તત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય હોય છે, મીન્સ કે 0 હોય છે. હવે હું તમને એમ કહી દઉં કે ભાઈ H છે, H2 છે, એની સર્જન એન્થાલ્પી કેટલી થાય? તો ડેલ્ટા F H0 H2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. સર્જન એન્થાલ્પી કોઈ પણ તત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પી, તત્વ પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારની વાત છે, એટલે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 હોય. કોઈ પણ તત્વ લઈ લે બેટા ડેલ્ટા F H0 O2 તો શું આવશે? 0. તો એલ્યુમિનિયમ લઈ લો, એલ્યુમિનિયમ ધાતુ લઈ લો ને, ડેલ્ટા F H0 Al તો શું આવશે? 0. કોઈ પણ તત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય હોય છે. ઓકે, કયા કયા તત્વોને પ્રમાણિત ગણવાના છે એ જરાક જોઈએ. હવે જો એટલે એના એક બે એક્ઝામ્પલ આપું છું બીજા, એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ વસ્તુ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, બહુ જ અગત્યની મેટર છે અને બાળકો બહુ જ કન્ફ્યુઝ થતા હોય છે આમાં, બરાબર છે? એટલે આ વસ્તુ સમજવી ખૂબ અગત્યની છે. હવે જો તમે વિચારી લો કે ભાઈ કાર્બન છે, કાર્બનને આપણે પ્રમાણિત અવસ્થા કહી લેવી. એક તો પહેલી વાત કે કોઈ પણ તત્વ જે છે એ એક બાર દબાણે, કોઈ તત્વ એક બાર દબાણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચર, એક બાર દબાણ અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રમાણિત અથવા સંદર્ભ અવસ્થામાં હોય છે. તત્વ ખાલી લખું છું, કોઈ તત્વ નથી. તત્વ એક બાર દબાણે અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રમાણિત અથવા સંદર્ભ અવસ્થામાં હોય છે. કઈ અવસ્થામાં હોય છે? સંદર્ભ અવસ્થામાં હોય છે. એટલી વાત ક્લિયર થઈ? ઓકે બેન. હવે હું તમને એમ કહું છું કાર્બન છે, તો કાર્બન ગ્રેફાઇટ છે ને એ એની પ્રમાણિત અવસ્થા છે. કાર્બન હીરો ચાલશે નહીં, બરાબર છે? પછી લઈ લો કે સલ્ફર છે, તો રોમ્બિક સલ્ફર, કયું સલ્ફર? રોમ્બિક સલ્ફર જે છે એની પ્રમાણિત અવસ્થા છે. મોનોક્લિનિક નહીં, અને મોનોક્લિનિક પણ આવશે આપણે 12મા ધોરણની અંદર 7મા ચેપ્ટરની અંદર આવશે રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, બરાબર છે? પછી સમજી લો કે ભાઈ બ્રોમિન છે, Br2 છે, તો Br2 લિક્વિડ એની પ્રમાણિત અવસ્થા છે. Br2 ની કઈ અવસ્થા છે? Br2 લિક્વિડ, ગેસ ચાલશે નહીં. આયોડિન છે I2, તો I2 કેવું હોવું જોઈએ? સોલિડ સ્ટેટમાં હોવું જોઈએ, એની પ્રમાણિત અવસ્થા કહેવાય. I2 લિક્વિડ ચાલશે નહીં. આખી વાત ક્લિયર થાય છે બેટા? બહુ સીધી અને સિમ્પલ વાત કરું છું, કોઈ નવીન વાત હું કરતો નથી, બરાબર છે? પછી હું તમને કહું છું ફોસ્ફરસ લઈ લો P, તો સફેદ ફોસ્ફરસ ચાલશે. ફરજિયાત કયું ફોસ્ફરસ હોવું જોઈએ? સફેદ ફોસ્ફરસ હોવું જોઈએ, એ જ તમારું પ્રમાણિત ગણાશે. નહીતર બીજું કોઈ ફોસ્ફરસ પ્રમાણિતમાં આવશે નહીં. બીજું કાળો આવે છે અને લાલ ફોસ્ફરસ આવે છે. ફોસ્ફરસના બીજા પ્રકાર શું છે? કાળો અને લાલ. સફેદ કયો કે પીળું કયો, બે ચાલશે. સફેદ અથવા પીળું ફોસ્ફરસ. સમજાય છે કે મેટર બેટા? તો ઓક્સિજન છે, ઓક્સિજન છે, O2 ગેસ હોય તો જ પ્રમાણિત અવસ્થા. O3 ની ચાલે, બરાબર છે? O2 લિક્વિડ એ નહીં ચાલે. તો આ બધા તત્વો જે છે એ શું દર્શાવે છે કે તો એ એની પ્રમાણિત અવસ્થા દર્શાવે છે. આ શું દર્શાવે છે? એની પ્રમાણિત અવસ્થા દર્શાવે છે. આ રીતે તમારે એને યાદ રાખવાનું છે બેટા. બહુ સીધી વાત છે, કોઈ નવીન વાત નથી કરતો હું, બહુ સિમ્પલી તમને સીધી રીતે સમજાવું છું. હવે જો આવી રીતે હોય, ધ્યાન આપજો કે C ગ્રેફાઇટ વત્તા O2 ગેસ will gives CO2 ગેસ. તો અહીંયા જે એન્થાલ્પી ફેરફાર છે એને આપણે સર્જન એન્થાલ્પી કહેશું કે નહીં કહીએ? કેટલા મોલ CO2 ઉત્પન્ન થાય છે? 1 મોલ. ચાલો, પહેલી કન્ડિશન તો ક્લિયર છે. ઓક્સિજન અને કાર્બન બંને પોતાની પ્રમાણિત અવસ્થામાં છે. ઓકે, કાર્બન ગ્રેફાઇટ એટલે પ્રમાણિત થાય, બરાબર? ઓક્સિજન ગેસ એ પણ પ્રમાણિત થાય, એટલે આ તમારી પ્રમાણિત સર્જન એન્થાલ્પી છે. આની જગ્યાએ C હીરો વત્તા O2 ગેસ will give CO2 ગેસ. તો આને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેવું કે ના કેવું? તો એને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહી શકશું નહીં, કારણ કે હીરો પ્રમાણિત અવસ્થામાં હોતો નથી.
ક્લિયર છે બેટા? તો આ વાત થઈ છે તમારા પ્રમાણિત સર્જન એન્થાલ્પીની. બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સરસ મજાની વાત છે પ્રમાણિત સર્જન એન્થાલ્પીની, બરોબર છે. અને આપણને સરળતાથી વાતની ખબર હોવી જોઈએ કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી તરીકે આપણે કોને લેવાનું છે. નિપજોની સર્જન એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી એટલે આપણી પ્રમાણિત સર્જન એન્થાલ્પી થશે. આને રિલેટેડ બહુ બધા ક્વેશ્ચન છે, બહુ બધી દ્વિધાઓ છે, બહુ બધી વિચાર માંગી લે એવી વાતો છે. પણ એ જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું, પ્રમાણિત સર્જન એન્થાલ્પીના એક્ઝામ્પલ સોલ્વ કરશું, ત્યારે આપણે એના વિશે વધારે જાણી શકશું. અત્યારે એટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. ઓકે, કે કઈ રીતે પ્રમાણિત સર્જન એન્થાલ્પી થાય છે, કઈ રીતે તમારે ખાલી પ્રક્રિયા એન્થાલ્પી થાય છે. આ વાતોની તમને મગજમાં સારી રીતે બેસેલી હોવી જોઈએ. તો જો તમને બીજી વાત કરી દઉં કે ભાઈ આ રીતે કોઈ પ્રક્રિયા થાય છે. તમારા પુસ્તકનું જ એક્ઝામ્પલ છે H2 ગેસ વત્તા Br2 ગેસ gives 2HBr ગેસ. ધ્યાન આપજો, H2 ગેસ વત્તા Br2 ગેસ gives 2HBr ગેસ. ક્લિયર છે? આ વખતે જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ કેટલી છે? -72.8 કિલોજૂલ પર મોલ. ડેલ્ટા એ પછી કરું છું -72.8 કિલોજૂલ પર મોલ. ધ્યાન આપજો, એટલું લખું છું, કિલોજૂલ લખું છું. તો આને પહેલા તો હું સર્જન એન્થાલ્પી કહીશ કે નહીં કહું? આને સર્જન એન્થાલ્પી કહેવાશે? નહીં કહેવાય, કારણ કે ઓલરેડી કેટલા મોલ ઉત્પન્ન થાય છે? 2 મોલ ઉત્પન્ન થાય છે. એટલે આને હું પ્રક્રિયા એન્થાલ્પી કહીશ. શું કહીશ? પ્રક્રિયા એન્થાલ્પી. પુસ્તકમાં કોઈ જગ્યાએ મિસ્ટેક હોય, આડાવડું હોય તો બેટા જોઈ લેજો, તમારી રીતે સુધારી લેજો. આને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. ઓકે, મારે એને સર્જન એન્થાલ્પીમાં ફેરવવું છે તો શું કરવું પડે? ધ્યાન આપજો. આની તો શું થાય? 0. આની પણ શું થાય? સર્જન એન્થાલ્પી 0 થાય. હવે જુઓ, અહીંયા 2 મોલ છે બેટા. આ બે તો પ્રમાણિત અવસ્થામાં છે કે નથી? નથી. અહીંયા તો પહેલા શું હોવું જોઈએ? તો કે લિક્વિડ હોવું જોઈએ. ગેસ ચાલશે નહીં. કે ગેસ ચાલશે? બોલો જોઈએ, ગેસ ચાલશે કે નહીં ચાલે? તો કે ગેસ ચાલે નહીં, કારણ કે બ્રોમિન જો લિક્વિડ સ્ટેટમાં હશે તો જ તમને સર્જન એન્થાલ્પી મળશે, અધરવાઇઝ મળશે નહીં. ઓકે ઓકે ઓકે. તો અહીંયા હું શું કરી નાખું છું? લિક્વિડ. તો હવે તત્વો પોતાની પ્રમાણિત અવસ્થામાં આવી ગયા છે. તત્વો પોતાની પ્રમાણિત અવસ્થામાં આવી ગયા છે. આ આખી રિએક્શનને 2 વડે ભાગી નાખો તો અહીંયા સુધી જાય 1/2 H2 ગેસ, 1/2 Br2 લિક્વિડ, HBr ગેસ. ક્લિયર છે? કારણ કે 2/2 એટલે શું થઈ જાય? 1 મોલ. 1 મોલ HBr ગેસ. તો જુઓ, થોડી વાર પહેલા મેં આવી રિએક્શન લખીને તમને સમજાવેલું હતું. હમણાં બોર્ડ ભૂસ્યું પહેલા મેં તમને આવી રિએક્શન લખીને સમજાવી લીધી. તો હું એમ કહું કે આ પ્રક્રિયાને 2 વડે ભાગું તો મને શું મળી જાય? સર્જન એન્થાલ્પી મળી જાય. તો એની જે એન્થાલ્પી ઉત્પન્ન થાય છે એ પણ કેવી થઈ જશે? અડધી. -72.8 છે અને ભાગી એટલે શું થઈ જાય? 36.4. -36.4 કિલોજૂલ પર મોલ. પર મોલ થઈ ગયું, કારણ કે 1 મોલ ઉત્પન્ન થાય છે એટલા માટે. વાત આખી સમજાય છે બેટા? બહુ સીધી સાદી સિમ્પલ અને બેઠી વાત કરું છું હું, કોઈ નવી વાત કરતો નથી. તમારે માત્ર કન્સન્ટ્રેશન કરવાનું છે, મગજને સ્થિર રાખીને જોવાનું છે. હવે જો તમને સરસ મજાનું તમારા પુસ્તકની અંદર 1 2 3 4 એક્ઝામ્પલ પણ આપેલા છે. હવે શું એક્ઝામ્પલ આપેલા છે એ જરાક જોઈ લઈએ. એ બધાની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપેલી છે, એટલે એ એન્થાલ્પીના મૂલ્યો મારે ખાલી જોવાના છે. એ પ્રાયોગિક રીતે શોધાયેલા છે, મેં કે તમે શોધેલા નથી. કઈ રીતે શોધાયેલા છે? પ્રાયોગિક રીતે આ મૂલ્યોને શોધવામાં આવેલા છે. સમજી લો કે ભાઈ પાણી છે, H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ, બે પ્રમાણિત અવસ્થામાં છે. H2 અને O2 બે પ્રમાણિત અવસ્થામાં છે બેટા. આ છે પ્રમાણિત અવસ્થામાં છે. તો શું મળે છે? H2O લિક્વિડ. આ વખતે જે તમારા પાણીની સર્જન એન્થાલ્પી છે, પાણીનું સર્જન થાય છે, કેટલા મોલ છે? 1 મોલ પાણી છે, તો એને આપણે સર્જન એન્થાલ્પી કહીશું. હા, 285.8 માઈનસ 285.8 કિલોજૂલ પર મોલ. સર્જન એન્થાલ્પી હંમેશા ઋણ હશે. હંમેશા કેવી છે? ઋણ છે. કોઈ પણ તત્વનું તમારે સર્જન કરવાનું છે તો અહીં એક વસ્તુ ખાસ યાદ રાખી લો, સર્જન એન્થાલ્પી મૂલ્ય ઋણ હોય છે. સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે?
ઋણ હોય છે. ક્લિયર છે એટલે સુધીની વાત? તો આ વાત તમારે જોવાની છે. ઓકે, ગ્રેફાઇટનું એક હજી લઈ લઈએ. સમજી લો કે ગ્રેફાઇટ અને આપણે લઈ લઈએ છીએ હાઇડ્રોજન, CH4 બનાવું છું, સી ગ્રેફાઇટ વત્તા 2H2 ગેસ. જો આ બાજુ ગમે એટલા મોલ હોય, તત્વોના મોલને આપણે ધ્યાનમાં લેવાના નથી. તત્વ એની પ્રમાણિત સ્થિતિમાં હોવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. H2 ગેસ એટલે પ્રમાણિત સ્થિતિ છે, ભલે 2 મોલ લે, એનો આપણને કોઈ પ્રશ્ન નથી. આપણે તો નિપજ 1 મોલ ફરજિયાત હોવી જોઈએ. નિપજના વધારે મોલ હોવો જોઈએ નહીં. તત્વનો અડધો મોલ હોય, 2 મોલ હોય, 4 મોલ હોય, તત્વમાં ચિંતા નથી કરવાની. તત્વમાં એક વસ્તુ જોવાની છે, શું? તો કે પ્રમાણિત સ્થિતિમાં હોય એ જોવાનું છે. અને નિપજોના મોલ જોવાના છે. 1 મોલ નિપજોના મોલ ફરજિયાત 1 હોવો જોઈએ. તત્વના ગમે એટલા, એનો તત્વ એકમિતીય ગુણાંક ગમે એટલો હોય ચાલશે. નિપજોનો તત્વ એકમિતીય ગુણાંક 1 જ હોવો જોઈએ. ચાલશે નહીં, અડધોય ચાલશે નહીં. ક્લિયર છે? અહીંયા ફરજિયાત 1 મોલ હોવું જોઈએ. અને તત્વો જે છે એ ગમે એટલા મોલ ચાલશે, પણ એમાં શું જોવાનું છે? એની સ્થિતિ જોવાની છે. પ્રમાણિત સ્થિતિ હોવી જોઈએ. તત્વોની સ્થિતિ પ્રમાણિત હોવી જોઈએ. 1 મોલ હોવા જોઈએ. 74.81 એટલે એન્થાલ્પી ઉત્પન્ન થાય છે -74.81 કિલો જૂલ પર મોલ. વાત સમજણમાં આવે છે બેટા? બહુ સીધી વાત છે, બહુ સરળ છે અને સરળતાથી સમજી શકાય એવી છે. તો આ વાત છે તમારી સરસ મજાની સર્જન એન્થાલ્પીની, કે જેની મદદથી તમે તત્વોની સર્જન એન્થાલ્પી શોધી શકો છો. હવે તમે પછી તત્વોની તમારા ચોપડીની અંદર એક્ઝામ્પલ આપેલું છે, તમારે રીતે જોઈ લેવાનું છે કે કઈ રીતે પ્રક્રિયા એન્થાલ્પી શોધાય. કેલ્શિયમ ઓક્સાઇડની એની વાત કરેલી છે, એ જસ્ટ એક્ઝામ્પલ છે. ત્યાંથી આગળ વધું તો હવે હું વાત કરું છું દહન એન્થાલ્પીની. શું કરું છું? દહન એન્થાલ્પી. દહનને કે કમ્બેશન શું કહેવાય? કમ્બશન તરીકે ઓળખવામાં. અમુક કમ્બશન કે અમુક કમ્બેશન પણ કહે છે. આપણે એને કહીશું ગુજરાતીમાં દહન એન્થાલ્પી. એને દર્શાવાય છે ડેલ્ટા CH. પ્રમાણિત હોય તો CH0, નહીતર ખાલી કહેવાનું છે ડેલ્ટા CH. આ છે દહન એન્થાલ્પીની વાત. પ્રમાણિત દહન એન્થાલ્પી હોય, મેં પ્રમાણિત દહન, પ્રમાણિત આગળ લગાવી દો શબ્દ. પ્રમાણિત દહન એન્થાલ્પી. ખાલી દહન હોય તો C આવશે, સોરી 0 નીકળી જશે. પ્રમાણિત દહન એન્થાલ્પી બરોબર છે ડેલ્ટા CH0. કમ્બશન કહેવાય. કમ્બશન એટલે શું છે? C. ફ્યુઝન એટલે F હતું. વેપરાઇઝેશન એટલે VAP હતું. સબ્લિમેશન એટલે SUB હતું. બરોબર છે? ફોર્મેશન એટલે F હતું. કમ્બશન એટલે શું થાય? દહન. દહન એટલે લખ્યું છે મેં C. પ્રમાણિત દહન એન્થાલ્પી. શું નામ કીધું છે? પ્રમાણિત દહન એન્થાલ્પી. જ્યારે બધા જ પ્રક્રિયા એની પ્રમાણિત સ્થિતિમાં હોય, બરોબર, અને એ પદાર્થનું આપણે દહન કરીએ ત્યારે ઉત્પન્ન થતી જે ઉષ્મા છે અથવા તો એન્થાલ્પીનો જે ફેરફાર થાય છે એને દહન એન્થાલ્પી કહેવાય. અથવા તો ખાલી એમ પણ કહી દઉં કે 1 મોલ પદાર્થનું દહન કરતા થતા એન્થાલ્પી ફેરફારને દહન એન્થાલ્પી કહે છે. 1 મોલ પદાર્થનું દહન કરતા થતા એન્થાલ્પી ફેરફારને દહન એન્થાલ્પી કહે છે. પદાર્થને સળગાવશો એટલે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થશે, એટલે દહન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ઋણ હોય છે. દહન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું જોશે? ઋણ. કમ્પલસરી ઋણ જોશે. ઋણ જ હોય, કારણ કે ઉષ્મા ઉત્પન્ન જ કરવાનું હોય છે. કેવું હોય છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે પેલા? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તમારી દહન એન્થાલ્પી એ હંમેશા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્મા ઉત્પન્ન જ કરશે. સમજી લો કે ભાઈ હું ઇથેનનું દહન કરાવું છું, C4H10 વત્તા ઓક્સિજન કમ્પલસરી જોશે. હવે દહન એન્થાલ્પીનું તમારે સિમ્બોલ યાદ રાખવાનું છે. જો કાર્બન કેટલા છે?
દહન થાય ને ત્યારે હંમેશા CO2 ના પાણી ઉત્પન્ન થશે, કાર્બનિક પદાર્થનું દહન થાય. અને આપણે કાર્બનિક પદાર્થની જ વાત કરવાની છે. આપણા સિલેબસમાં કાર્બનિક પદાર્થના દહનની જ વાત છે. તો કેટલા કાર્બન છે? 4. એટલે અહીંયા લખીને કોણ છે? 4 CO2. હંમેશા CO2 ના પાણી ઉત્પન્ન થશે, ધ્યાન આપજો બેટા. ઓકે, એ ઓક્સિજન છે. કેટલા હાઇડ્રોજન છે? 10. તો હું પાણી ઉત્પન્ન કરવાનું છે તો 5H2O લખી દઉં. 5H2O લખી દીધું. ક્લિયર છે? ઓકે, ટોટલ ઓક્સિજન કેટલા છે? 4 2 8 અને 5. 8 ને 5 કેટલા થાય? તો 8 ને 5 13. તો અહીંયા હું લખી નાખું છું 13. તો 13 O2 એટલે ટોટલ 13 ને 26 થયા ઓક્સિજન. તો 13/2. 13/2 એટલે બે ઉડી જશે. તો ઓક્સિજન ટોટલ કેટલા થયા? 16 O મળ્યા. આપણે કેટલા O મળ્યા છે? 16 O મળ્યા છે. ક્લિયર થાય છે? હવે આ દરમિયાન જો આ બહુ ક્લિયર અને સીધી વાત છે. આ કેવું હોય છે તો કે ગેસ, કારણ કે બ્યુટેન છે, બરાબર છે. આ પણ કેવું હોય છે? ગેસ. આ પણ કેવું હોય છે? ગેસ. અને પાણી કેવું હોય છે? લિક્વિડ. ચલો, આ રીતે મળ્યું છે. ઓકે, આ દરમિયાન જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, દહન કરાયું છે, ઉત્પન્ન થાય છે 2458 કિલોજૂલ પ્રતિ મોલ. એને હું ડેલ્ટા CH ઇઝ ઇક્વલ ટુ 2458 કિલોજૂલ પર મોલ. કેટલા મોલ પદાર્થનું દહન કરાયું છે? 1 મોલ પદાર્થ. એને કહેશો આપણે પ્રમાણિત કયો. પ્રમાણિત કયો તો એ વાંધો નહીં ને. ડેલ્ટા C ખાલી કહેશો તો પણ કોઈ પ્રશ્ન નથી, કોઈ વાંધો નથી. બરાબર છે બેટા? તો આ રીતે ઉત્પન્ન થતી એને પ્રક્રિયા એન્થાલ્પી પણ કહી શકો. જો પ્રક્રિયા થઈ છે અને એ દરમિયાન એન્થાલ્પી ઉત્પન્ન થઈ છે તો પ્રક્રિયા એન્થાલ્પી ઉત્પન્ન થાય છે એટલે મૂલ્ય કેવું આવશે? માઇનસ. તો આ છે તમારી દહન. શું છે? દહન એન્થાલ્પીની વાત છે. હજી એક એક્ઝામ્પલ શાયદ તમારી બુકની અંદર આપેલું છે, તો એ પણ આપણે જોઈ શકીએ. ગ્લુકોઝનું દહન કરાવેલું છે, તો ફ્રુક્ટોઝનું દહન કરાવેલું છે, કોઈ પ્રશ્ન નથી. ગ્લુકોઝનું એટલે કે ટૂંકમાં આપણે જે શરીરની અંદર રિએક્શન થાય છે એની વાત કરેલી છે. C6H12O શરીરમાં જે ગ્લુકોઝનું દહન થાય છે એની વાત કરેલ છે. ઓક્સિજન કમ્પલસરી. શરીરમાં ગ્લુકોઝનું દહન થાય છે તો ઓક્સિજન તો જોશે. આ ઓક્સિજન ગેસ સોલિડ gives શું આપશે આપણને? તો આપણા શરીરમાં જે થાય છે 6CO2 + 6H2O. 6CO2 + 6H2O. તમારી રીતે તમે જોઈ શકો. મેં તમને છૂટું પાડતા શીખવી દીધું છે. 6CO2 + 6H2O. ક્લિયર છે? ગ્લુકોઝનું વિઘટન પણ તમે એને કહી શકો છો. તો જુઓ, ગ્લુકોઝનું વિઘટન થાય છે, ગ્લુકોઝનું દહન થાય છે અને આ રીતે પ્રક્રિયા થાય છે. તો એ દરમિયાન ઉષ્મા તો ઉત્પન્ન થાય જ છે. 2802 કિલોજૂલ પર મોલ થાય છે. ડેલ્ટા HC એને રિએક્શન એન્થાલ્પી પણ કહી શકો છો, યાદ રાખજો. ડેલ્ટા RH પણ કહી શકો છો. 2802 કિલોજૂલ પર મોલ. પણ કેવી આવશે કિંમત? માઇનસ, કારણ કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. સોરી, ઉષ્મા ઉત્પન્ન થાય છે તેનું મૂલ્ય કેવું આવશે? માઇનસમાં આવશે. માઇનસ મૂલ્ય શું દર્શાવે છે? તો કે ઉષ્મા ઉત્પન્ન થાય છે એવું દર્શાવે છે. પ્રણાલી ઉષ્મા ઉત્પન્ન કરે છે એવું સિમ્બોલ છે. માઇનસ હોતું નથી, એ માઇનસ એટલે એવું છે ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને જો પ્લસ હોત તો એવું મતલબ થાય કે ઉષ્માનું શોષણ થાય છે. ક્લિયર છે? હવે આના પરથી જે અગત્યની વાત શીખવાય છે ને એ છે એનું કેલરી મૂલ્ય. તો કેલેરિફિક મૂલ્ય કહેવાય. કેલેરિફિક મૂલ્ય અથવા તો કેલરી મૂલ્ય. કેલેરિફિક મૂલ્ય અથવા તો કેલરી મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. શું છે સાહેબ એની વ્યાખ્યા? ઓકે, વ્યાખ્યા શું કીધું છે? 1 ગ્રામ પદાર્થનું સંપૂર્ણ દહન કરતા ઉત્પન્ન થતી 1 ગ્રામ પદાર્થનું સંપૂર્ણ દહન કરવામાં આવે, એટલે કે સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી ઉષ્મા, તો ઉત્પન્ન થતી ઉષ્માને ઉત્પન્ન થતી ઉષ્માને કેલેરિફિક મૂલ્ય કહે છે. તો કઈ રીતે શોધવાની હોય છે ખાસ ધ્યાન આપજો. કેલેરિફિક મૂલ્ય કઈ રીતે? કેલેરિફિક મૂલ્ય એને CV પણ કહેવાય, કેલેરિફિક વેલ્યુ.
ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા CH અપોન આણવીય દળ. આ રીતે કેલરીફિક વેલ્યુ શોધવાની હોય છે તમારે. કેલરીફિક વેલ્યુ કઈ રીતે શોધવાની છે ક્લિયર થાય છે બેટા? બરોબર છે. આ છે કેલરીફિક વેલ્યુ. કેલરીફિક વેલ્યુનો એકમ શું થાય છે જુઓ તો, કિલો જૂલ પર ગ્રામ અથવા તો કિલો કેલરી પર ગ્રામ. એકમ બરાબર કિલો જૂલ પર ગ્રામ અથવા કિલો કેલરી પર ગ્રામ અથવા જૂલ પર ગ્રામ, કેલરી પર ગ્રામ, કોઈ પણ લઈ શકો છો તમે. ઓકે, બીજી વાત આ પૂછું છું, જરા સ્ક્રીનશોટ લઈ લો બેટા. અહીંયા તમારે એન્થાલ્પી ફેરફાર બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટર કહું છું બેટા, અતિશય અગત્યની વાત કહું છું કે અહીંયા એન્થાલ્પી ફેરફાર બાકી બધા કરતા ઊંધો આવશે. બીજી બધી જગ્યાએ કેવું લખતા હતા, ડેલ્ટા H જે રિએક્શન એન્થાલ્પી લખતા હતા એની વાત કરું છું. ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા FH પ્રોડક્ટ માઇનસ ડેલ્ટા FH રિએક્ટન્ટ, આવી રીતે લખતા હતા. બરાબર. જ્યારે દહન એન્થાલ્પી શોધવાની હોય, વાત સાંભળજો બેટા, જ્યારે દહન એન્થાલ્પી બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ કહેવા જઈ રહ્યો છું. જ્યારે દહન એન્થાલ્પી શોધવાની હોય ત્યારે હંમેશા એન્થાલ્પી ફેરફાર હોય. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા CH પ્રક્રિયકો માઇનસ ડેલ્ટા CH નિપજો. ફરી એક વખત, બાકી બધામાં ઊંધું હતું, નિપજો માઇનસ પ્રક્રિયકો તો આવી રીતે થાય. ડેલ્ટા CH રિએક્ટન્ટ માઇનસ ડેલ્ટા CH પ્રોડક્ટ, આવી રીતે થાય છે. અહીંયા બાકી બધામાં શું થતું હતું, પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ થતું હતું. ધીસ ઇઝ ધ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ યાદ રાખજો બેટા, બહુ જ અગત્યનું છે. જ્યારે તમે ઉષ્માનો ફેરફાર ગણતા હો અને તમને દહન એન્થાલ્પી આપ્યો હોય ત્યારે ફરજિયાત આ સૂત્ર વપરાવવું જોઈએ, નહીતર જવાબ ખોટો આવશે અને તમારાથી સોલ્વ નહીં થાય. ખાસ યાદ રાખવાનું છે. બીજી વાત, સૌથી વધુ કેલરીફિક મૂલ્ય, કેલરીફિક મૂલ્ય H2 વાયુનું છે, જેનું મૂલ્ય 150 થી 52. મોસ્ટલી તો જો કે એક્ઝેક્ટ વેલ્યુ જ કહેવું છું, એક્ઝેક્ટ વેલ્યુ જ મારે તમને કહેવી જોઈએ. બરોબર છે. જેને કેલરીફિક વેલ્યુની કિંમત છે 150 કિલો જૂલ પર ગ્રામ. 150 કિલો જૂલ પર ગ્રામ, 150 કિલો જૂલ પર ગ્રામ છે. બરોબર છે. એટલા માટે તમારા H2 નું કેલરીફિક મૂલ્ય સૌથી વધારે છે. આ ખાસ તમારે મગજમાં રાખવાની વાત છે. વાત નંબર 2, બીજા નંબરની વાત શું છે, જેમ કેલરીફિક મૂલ્ય વધારે, જેમ કેલરીફિક મૂલ્ય વધુ તેમ બળતણ વધુ સારું. જેમ કેલરીફિકની કિંમત વધારે, કેલરીફિક મૂલ્યની કિંમત વધારે, તેમ બળતણ વધારે સારું હોય છે. તો આ વાત થઈ છે તમારા દહન એન્થાલ્પીની. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ વાત છે, બહુ સરળ છે, સીધી છે અને મજા આવે એવી છે. અને આ કેલરીફિક વાળો જે ટોપિક છે થોડો એક્સ્ટ્રા છે, જે તમારા પુસ્તકની અંદર આપેલો નથી, પણ આમાંથી MCQ બહુ બધી વખત પૂછાઈ ગયેલા છે. એવા દાખલાઓ પણ છે કે કેલરીફિક કિંમત, મૂલ્યની કિંમત કેવી હોય છે, વધારે તમને જોવા મળે છે. ક્લિયર થાય છે બેટા? એટલે સુધીની વાત. તો આ સરસ મજાની વાત છે તમારી દહન એન્થાલ્પીની. શેની વાત થઈ છે? દહન એન્થાલ્પીની. હજી એક મેટર યાદ રાખી લો, આ બધા માટે લાગુ પડેલું છે કે જ્યારે કોઈ પરિસ્થિતિ આપેલી ન હોય ત્યારે ડેલ્ટા CH ને ડેલ્ટા CH 0 જ સમજવું. આ બધા માટે લાગુ પડે છે. સમજી લો કોઈ પરિસ્થિતિ નથી આપેલી, ડેલ્ટા FH આપેલું છે, તો આપણે એને શું સમજી લેવાનું છે? પ્રમાણિત. અહીંયા પણ આ કહેવાનો મતલબ શું છે કે પ્રમાણિત તમારે સમજી લેવાનું છે, એટલું કહેવાનું છે. બધા માટે કોમન છે કે ડેલ્ટા CH છે, ડેલ્ટા CH 0, ડેલ્ટા FH છે અને ડેલ્ટા FH 0 કહી દેવાનું. ડેલ્ટા RH છે તો એને પ્રક્રિયા એન્થાલ્પી, તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી જ આપણે સમજી લેવાની, કોઈ ઉલ્લેખ ન કરેલો હોય તો. બરોબર છે? ચલો વેલ, તો આજે આપણે એટલે સુધી રાખીએ.
નેક્સ્ટ ટોપિકમાં બીજી અન્ય એન્થાલ્પીઓની વાતો કરીશું. ઓકે, થેન્ક યુ.